હું કાલે શિવરાત્રિને દર્શન કરવા ગયો તો એનો મેં એક બ્લોગ બનાવ્યો। શિવરાત્રિ તો આપણે કાલે વહી ગઈ, એના બીજા દિવસે હું આ બ્લોગ મેલું, જોઈજો તમે। હાલો મિત્રો, તો ત્રણ 4:30 થયા, શિવરાત્રિ છે ને આજે, તો નાહી લીધું મેં। નાહીને હવે આપણે ભોળાનાથને દર્શન કરતા આવીએ। તો ભોળાનાથ માટે થોડાક ફૂલ લઈ લો। બીજું તો મિત્રો આમાં આપણે કાંઈ ખબર નથી ભાઈ, પીલી પત્ર તો હવે ક્યાં લેવા જાઉં। હાલો તો હું ફૂલ તોડી લઉં। આ જો મિત્રો અમારે ફૂલ છે, ભોળાનાથને ચડાવવા માટે લઈ જવા છે મિત્રો। હાલો તો જય ભોળાનાથ। હાલો તો મિત્રો ગામમાં આપણે જઈએ। આ ગાડીનો મારો સ્લેબ ભોળાનાથનું દર્શન કરતા જઈએ। મિત્રો કેમ છે રસ્તો? છે ને બાકી જમાવટ, ફોરવ્હીલ વહી જાય। હવે જાઓ આગળ અહીંથી તળ ચડાવી દઉં। કેમ બાકી રસ્તો ભાઈ? આમ છે અમારે ગામમાં વટાઈ ગયા। આ પાછું ઘણા છે। આ મંદિર જો ભોળાનાથનું અહીં આવી ગયું, નવા મંદિર છે ભોળાનાથનું મંદિર, અમારા ગામનું છે હો ભાઈ। જય ભોળાનાથ, જય પાર્વતી માં। મિત્રો આ મંદિર આવી ગયું ભોળાનાથનું। શિવરાત્રિ છે, ભાંગેરા ભજીયા અને ધતોરાનું શાક એ તો ભોળાનાથ ખાય હો ભાઈ, આપણું કામ નથી વાલા। હાલો જય ગણપતિ બાપા, જય બજરંગ બોલી, હર હર મહાદેવ। મિત્રો જોઈ લો, આ બધા અમારે આ મિત્ર મંડળ આવી ગયું, આ ધૂન બોલવા ભાઈ। મંદિર છે ભોળાનાથનું, લાઈ ભાઈ શું કે બાપુ મજામાં ના? જય ભોળાનાથ। મિત્રો આ ભોળાનાથને જઈ લ્યો, ફર્સ્ટ ક્લાસ બની ગયું મંદિર ભાઈ। આ કુંડ છે હો ભાઈ, કુંડમાં નાહવાની બહુ મજા કરી અમે, જઈ નાના નાના હતા ને કુંડમાં બહુ નાયા ભાઈ। નવા વડલામાંથી ધુબાકા મારતા અમે હો મિત્રો, વડલામાંથી જો અહીંથી ધુબાકા મારતા। અને અમારે મેઘાનંદ બાપુ અમને કહે કે ચાલા લીલા લાગ જાયગા,